જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે સૂકી મેથીનું અને કાજુનું શાક બનાવવાના છે। ફ્રેન્ડ્સ, આ શાક એટલું બધું મસ્ત બને છે, ખાવામાં સહેજ પણ કડવું નથી બનતું। બાળકોને પણ તમે આરામથી ખવડાવી શકો છો, નાના મોટા સૌને મજા આવી જશે। તમને ભૂખ નહીં હોય તો પણ 4 થી 5 રોટલી ખાઈ જશો, એટલું સ્વાદિષ્ટ આ શાક બનીને રેડી થાય છે। તો શાક બનાવવા માટે મેં અડધો વાટકો સૂકી મેથી લઈ લીધી છે અને તેને આપણે 4 થી 5 પાણીએ સાફ કરી લેવાની છે। સાફ થઈ જાય પછી આપણે જે સૂકી મેથી છે સાફ કરેલી તેની અંદર આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર, 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, ત્યારબાદ 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને ત્યારબાદ આપણે અડધી ચમચી આમચૂર પાવડર, થોડોક ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી આપણે ખાંડ એડ કરીશું। ફ્રેન્ડ્સ, તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મેં 3 ચમચા ઓઇલ લીધું છે, તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કર્યા છે। ત્યારબાદ આપણે જે મસાલાવાળી મેથી હતી એ પણ આપણે તેલમાં એડ કરી દેવાની છે અને આ સમયે આપણે ગેસને ધીમો રાખવાનો છે, જેથી આપણા જે મસાલા છે તે બળી ન જાય। હવે આપણે રસો કરવા માટે આપણે પાણી એડ કરીશું। ફ્રેન્ડ્સ, તમારે જેટલો પણ રસો કરવો હોય તેટલું તમે પાણી એડ કરી શકો છો। મેં અહીં 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે, કારણ કે અમારા ઘરમાં રસો બધાને વધારે જોઈએ છીએ। હવે આપણે 6 વિસલ બોલાવા દેવાની છે। 6 વિસલ બોલી જાય એટલે આપણું શાક બનીને સરસ રેડી થઈ જશે, મેથી આપણી સરસ ચડી જશે। તો આપણે હવે સીટી કાઢી લઈશું અને ગેસને ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શાકનો કલર પણ બહુ જ મસ્ત આવ્યો છે અને મેથીનું આપણું શાક પણ બનીને સરસ રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે આ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે અથવા તો તમે રોટલા સાથે, ભાત સાથે, કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો। ખૂબ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, હવે આપણે જે કાજુના ટુકડા છે એ પણ ઉપર આપણે એડ કરી દઈશું। અહીંથી મેં 15 થી 20 કાજુ લીધા હતા, તે એડ કરી દીધા છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કાજુ અને સૂકા મેથીના દાણાનું શાક ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ મેથીનું અને કાજુનું શાક કેવું લાગ્યું, અને તમને જો આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું। જય સ્વામિનારાયણ। થેન્ક યુ।